જ્યાં સુધી વૈરાગ્ય જીવનમાં ન આવે ત્યાં સુધી ભક્તિમાં દ્રઢતા નથી આવતી. વૈરાગ્ય એટલે બધું ઈશ્વરનું છે એવો ભાવ. અને જ્યારે આપણને આપણા ધક્કો મારે ને પછી જ આપણને સાચી સમજ આવે. આપણને ધક્કો મારે ને પછી સાચી સમજ આવે. જ્યારે છોકરા આપણને હાથવે નહીં, વારે ચડાવે, ટાઈમે જમવા ન દે, આવું બધું થવા મળે ને પછી એમ થાય કે હવે ભજન વગર ખોટું છે. પછી દ્રઢ થાય કે નહીં, આ તો હગો તો ઓલો છે. રામચરિત માનસના રચિયા ત્યાં તુલસીદાસ મહાત્મા, એની યુવાનીમાં એની પત્ની જેનું નામ છે રત્નાવલી, એની સાથે બહુ પ્રેમ હતો. એ કથા છે. એક દિવસ એની પત્ની છે ને એના પિયરમાં મળવા જાય છે, અને આ તુલસીદાસને એની સાથે એટલો બધો પ્રેમ કે પત્નીને મળવા એને પાછળ એને પિયરમાં જાય છે. પણ તે ઘટના એવી બને કે એ સમય દરમિયાન એટલો બધો વરસાદ પડેલો કે નદીના સામા કિનારે આ રત્નાવલીનું ઘર. તુલસીદાસ મહાત્મા એના પત્નીના પ્રેમમાં ભાન ભૂલ્યા છે. રાત્રિનો સમય મળવા જાય છે, કઈ વાહન ન જોતા જાવું તો કેમ જાવું, ભાન ભૂલ્યા છે. એક શબ તણાતું આવતું હતું. એને હોળી સમજી લઈ એની માથે અસવાર થઈ એક વૃક્ષના ડાળીમાં એક સાપ લટકતો તો એને દોરડું સમજી અને આવ્યા છે રત્નાવલીને મળવા માટે. ત્યારે રત્નાવલી પૂછે કે એટલું બધું જળ ભર્યું છે, એટલી નદી ચાલી જાય, તમે કેવી રીતે આવ્યા? તો કે એ મને કઈ ખ્યાલ ન રહ્યો. આજુબાજુ બારીમાંથી આવી બહાર જુએ તો જોયું એક શબ તણાઈને જતો તો એની માથે પગ દઈ એક સાપને દોરડું સમજે અને તુલસીદાસ આવે છે. ત્યારે તુલસીદાસ મહાત્માના પત્ની છે ને એટલું જ બોલ્યા છે, હાડ માંસ કી દેહ મમ, અમારો દેહ છે ને એ હાડકા અને માંસથી બનેલું છે. હાસ માંસ કી દેહ મમ, તા પર જીતની પ્રીતિ, આ દેહ ઉપર જેટલો પ્રેમ છે તીસુ આધી જો રામ પ્રતિ પ્રીતિ હોય તો મીટે બહુ ભૂતિ. આમાં એટલો પ્રેમ છે કે અડધો પ્રેમ તમે ભગવાનને જો કરો તો તમને ભગવાન મળી જાય. આમ જ આ ટકોર કરી અને શબ્દનું એ બાણ વાગી દો તુલસીદાસ શબ્દનું બાણ વાગી દો અને તુલસીદાસ ભજનના માર્ગે નીકળી જાય. ક્યારેક પત્ની ગુરુ થઈ જાય, જેનાથી આપણને પ્રકાશ થાય એ જ આપણા ગુરુ. અને તુલસીદાસ મહાત્મા ભજનના માર્ગે નીકળી ગયા છે અને એ રાગી તુલસીદાસ વૈરાગી બની છે. એમાં રાગી હોય જે વૈરાગી બને ને એમાં પછી કઈ કહેવાનું ન હોય. ભર્તુહરીની વાત નહીં, પિંગળાની વાત નહીં, કેવો રાગી. અને એક ક્ષણમાં 92 લાખ માળવો ત્યજી દઈ અને વૈરાગી લઈ. રાગી હોય ને એ જ વૈરાગી થઈ શકે. અને રાગી વૈરાગી થાય એમાં કઈ ન હોય. પણ સાચો વૈરાગ્ય હોય તો દેખાવનું નહીં.